નમસ્કાર મિત્રો, હું નિકુંજ સવાણી આપ સર્વેનું મારી ચેનલમાં સ્વાગત કરું છું. હાલ આપણે શિષ્યવૃત્તિ ઓનલાઈન એન્ટ્રી કરવાની છે, જેના માટે આપણે એક સ્ટુડન્ટનો ડેટા જો એન્ટર કરીએ તો ઘણા બધા સ્ટુડન્ટ હોય તો ખૂબ જ સમય લાગે છે. તો આપણે એસએસએમાંથી કેવી રીતે ડેટા લઈ શકીએ તેની હું વિગતવાર અહીંયા તમને સમજૂતી આપું છું. આપને જો આ વિડીયો પસંદ આવે તો વિડીયોની નીચે આપેલ રેડ કલરના સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરી તેને સબસ્ક્રાઇબ કરશો, જેથી ભવિષ્યમાં આવનાર વિડીયો પણ આપના સુધી પહોંચી શકે. હવે આપણે ડિજિટલ ગુજરાતની વેબસાઇટ ખોલીશું, જેમાં લોગિન પર ક્લિક કરતાં આપણને સ્કૂલ લોગિન આવશે. સ્કૂલ લોગિન પર ક્લિક કર્યા પછી તેમાં આપણે બધી વિગત ભરવાની હોય છે, જેમાં આપણો સ્કૂલનો જે ડાયસ કોડ છે એ જ એનો યુઝરનેમ છે અને પાસવર્ડ જે સેટ કર્યો હોય તે નાખીશું. ત્યારબાદ નીચે બ્લુ કલરનો કેપ્ચા છે એ નાખીને લોગિન થઈશું. લોગિન થયા બાદ આપણે ફેચ ડેટા એવો ઓપ્શન છે, તેમાં ફેચ ફ્રોમ એસએસએ પર ક્લિક કરવાનું છે. ત્યાર પછી સ્કૂલ કોડ ઓટોમેટિક આવી જશે, તેમાં સ્ટાન્ડર્ડ સિલેક્ટ કરવાનું. ત્યાર પછી કેટેગરી સિલેક્ટ કરવાની. એસસીબીસી કે જે હોય તે ઓલ રાખશો તો બધું આવશે. એસસીબીસી આપણે અહીંયા સિલેક્ટ કરીએ છીએ. ત્યાર પછી ફેચ ડેટા આપશું એટલે આપણો જે ડેટા એસએસએમાં છે એ બધો આવવા લાગશે. એમાં થોડો ટાઈમ લાગશે. થોડા સમય પછી તમે નીચે જોઈ શકશો તમારા સ્કૂલના સ્ટુડન્ટનું લિસ્ટ આવી જશે નામ સહિત. આમાં હમણાં સાઇટ થોડી હેંગ હોય છે એટલે થોડી વાર લાગી શકે છે. ચલો, આ ડેટા આવી ગયો છે, જેમાં તમને 5મા ધોરણના જેટલા વિદ્યાર્થીઓ છે એ બધાનો નામ સહિતની માહિતી મળશે. હવે આપણે જે સ્ટુડન્ટ આપણા ક્લાસમાં હોય, જેની એન્ટ્રી કરવાની હોય, એ સ્ટુડન્ટની વિગત જોઈ એમાં જરૂરી ફેરફાર કરવાના છે. એમાં જે વિગત અધૂરી હોય અથવા ના હોય એ વિગત ભરવાની રહેશે. ત્યાર પછી વિગત સંપૂર્ણપણે ભરાઈ જાય ત્યાર પછી જ આપણે તેની સામે રાઇટની નિશાની છે તેના પર ક્લિક કરવાનું રહેશે. અત્યારે હું વિગત ભરી રહ્યો છું. બધી વિગત જેટલા સ્ટુડન્ટ તમારા ભરવાના છે એ બધા સ્ટુડન્ટની વિગત આપણે ભરવાની રહેશે. એક સ્ટુડન્ટની વિગત ભર્યા પછી એને રાઇટ ક્લિક છે તેમાં ચોરસ એના પર રાઇટ કરશો એટલે એ ફરી વખત બફર થશે. મીન્સ કે એક વખત એમાં પ્રોસેસ થશે. પ્રોસેસ પૂરી થયા બાદ બીજા સ્ટુડન્ટની એન્ટ્રી થશે. આ રીતે બધા સ્ટુડન્ટની એન્ટ્રી કર્યા પછી તમારે બધા સ્ટુડન્ટ સામે જે રાઇટ કરેલું છે એ સિલેક્ટ કરવાનું અને ત્યાર પછી સબમિટ ડેટા એવો ઓપ્શન છે નીચે, ત્યાં ક્લિક કરવાની રહેશે. જેનાથી તમારો ડેટા છે જેટલા વિદ્યાર્થીઓ સામે રાઇટ હતું એ બધા વિદ્યાર્થીઓનો ડેટા ઓનલાઈન સબમિટ થઈ જશે. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો, જેનાથી ભવિષ્યમાં આવનાર વિડીયોનો લાભ આપ લઈ શકો.